નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. કોઈ દુકાનથી આપણે ખરીદી કરીએ કે પછી કોઈ મોલમાંથી આપણે ખરીદી કરી હોય, અને હવે તો ઇવન શાકભાજીની લારી પરથી પણ આપણે ખરીદી કેમ નથી કરી હોતી, એ ખરીદી પછી જ્યારે આપણે પૈસાની ચૂકવણી કરવી હોય અને મોબાઈલ ડિજિટલ પેમેન્ટ આપણે કરવા માંગતા હોઈએ તો આપણા મોઢેથી સહજતાથી અમુક શબ્દો સરકી પડે છે. પેટીએમ કરી દો. ઘણી વખત તો દુકાનદાર સામેથી આપણને કહેતા હોય છે કે પેટીએમ કરશો તો ચાલશે. બને કે એ ડિજિટલ પેમેન્ટ આપણે બીજી કોઈ કંપનીની મોબાઈલ એપ્લિકેશનની મદદથી કરવાના હોઈએ, બને કે આપણે ફોન પે વાપરતા હોઈએ, બને કે આપણે ગૂગલ પે વાપરતા હોઈએ, પણ તોય વ્યવહારમાં તો શબ્દો આવા જ વપરાય છે કે પેટીએમ કરી દો. પેટીએમ કરો એવું એડવર્ટિઝમેન્ટમાં લખાયેલું હોય છે. પેટીએમ કરો એવું એડવર્ટિઝમેન્ટમાં આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ. પેટીએમ એ જાણે કે ભારતની અંદર મોબાઈલથી થતા ડિજિટલ પેમેન્ટ્સ માટેનો પર્યાયવાચી શબ્દ બની ગયો છે. આજે આ પેટીએમ વિશે આપણે ગોષ્ઠી કરવાના છીએ, પણ પહેલાં એ સ્પષ્ટ કરી દઉં કે જે પેટીએમ નામની મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ આપ પેમેન્ટ માટે કરો છો, આ એની વાત નથી. આ વાત છે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ નામની સંસ્થા વિશે. બે સંસ્થાઓ અલગ છે. પેટીએમ જે મોબાઈલ એપ્લિકેશન છે પેમેન્ટ્સ માટેની અલગ છે, અને આ જેના વિશે આપણે ગોષ્ઠી કરવા જઈ રહ્યા છે એનું નામ છે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ. બંને એકબીજા સાથે એક રીતે તો સંકળાયેલી જ છે, પણ ઓન ફેસ વેલ્યુ ઉપરથી તો બંનેને અલગ રાખવામાં જ આવી છે. બંને એકબીજા સાથે સંકળાયેલી છે, પોતે એક વિવાદ છે. તો અત્યારે આપણે આના ઉપર ગોષ્ઠી કરવાના છીએ. આપણે જોયું હશે કે 31 જાન્યુઆરીના દિવસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ ઉપર ચોક્કસ રિસ્ટ્રિક્શન્સ ઇમ્પોઝ કર્યા. એના ઉપર અમુક નિયંત્રણો લાદ્યા કે જે નિયંત્રણોના કારણે 29 ફેબ્રુઆરીના દિવસ પછીથી, એટલે કે આપ કહી શકો કે માર્ચ 2024થી પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ અમુક ચોક્કસ બેન્કિંગ એક્ટિવિટીઝ, અમુક બેંક કરતી હોય એવી ગતિવિધિઓ એ નહીં કરી શકે. આમાં અમુક સેવાઓ ચાલુ રહેવાની છે, અમુક સેવાઓ બંધ થઈ જવાની છે. એ કઈ એનું લિસ્ટ તમને ઇઝીલી અવેલેબલ હશે જ. હું અત્યારે એ લિસ્ટમાં નથી જતો. હું વાત કરવા માંગુ છું કે આની પાછળના મુદ્દાઓ કયા છે. મુદ્દાઓ એવા કે જેનાથી આપણી ફાઇનાન્શિયલ સિક્યોરિટી જોખમમાં મુકાઈ છે, અને આવી સિક્યોરિટી જો જોખમમાં મુકાઈ હોય તો આપણી પાસે ચોક્કસ ફાઇનાન્શિયલ લિટરસી હોવી ઘટે, નાણાકીય બાબતોની સમજ હોવી ઘટે, કે જેની મદદથી ભવિષ્યમાં આવું કંઈક થાય તો આપણે થોડાક વધુ સાવચેત બનીએ. હેતુ આ ગોષ્ઠીનો એ છે. તો સૌથી પહેલાં તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આના ઉપર રેસ્ટ્રિક્શન્સ ઇમ્પોઝ કેમ કર્યા સમજીએ. આની પાછળના ઘણા બધા કારણો રજૂ કરવામાં આવ્યા છે, અને એમાં જે મુખ્ય વાત છે એ છે નોન કમ્પ્લાયન્સ વિથ ધ રૂલ્સ વિથ ધ ગાઈડલાઇન્સ ઓફ આરબીઆઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બેંકો માટેના જે નિયમો છે, એના માટેની જે માર્ગદર્શિકાઓ છે એ પ્રમાણે આ બેંક નથી ચાલી, એટલા માટે એના ઉપર આ પ્રકારેના રેસ્ટ્રિક્શન્સ લાદવામાં આવ્યા છે. શેના પ્રમાણે લોકો નથી ચાલ્યા, કયા રૂલ્સનું એમણે વાયોલેશન કર્યું છે, કઈ માર્ગદર્શિકા એમણે તોડી છે, તો ઘણા બધા મુદ્દાઓ છે. મુખ્ય મુદ્દાઓ આપણે જોઈએ તો સૌથી પહેલો મુદ્દો જે રજૂ કરાયેલો છે એ છે કે જ્યારે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડની અંદર ચકાસણી કરવામાં આવી ત્યારે માલુમ પડ્યું કે એવા કેટલાય ખાતાઓ એની અંદર છે કે જેના કેવાયસી જ નથી થયેલા. આપ કેવાયસી જાણતા હશો, નો યોર કસ્ટમર. તમારે જો બેંકમાં ખાતું ખોલાવવું હોય તો બેંક તમારી પાસેથી અમુક ચોક્કસ વિગતો માંગે, એવી વિગતો કે જેનાથી તમારી ઓળખ છતી થાય. તમારે એનું ફોર્મ ભરવાનું હોય, વિગતો પૂરી પાડવાની હોય, અને એની ખરાઈ થયા પછી બેંક તમારું ખાતું ખોલતી હોય. એના વગર ખાતું ન ખોલી શકે. અહીં આગળ હેતુ એ રહેલો છે કે કોઈ અયોગ્ય વ્યક્તિ ખાતાનો ઉપયોગ ગેરકાયદેસર હેતુ માટે ન કરે, એ માટે આવા કેવાયસી નોર્મ્સ નક્કી કરાયેલા હોય છે, અને એનું દરેક બેંકે ચુસ્તપણે પાલન કરવાનું હોય. પણ જ્યારે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડની અંદર ચકાસણી થઈ ત્યારે માલુમ પડ્યું કે એવા કેટલાય ખાતાઓ હતા કે જ્યાં આગળ કેવાયસી નોર્મ્સ પ્રમાણે કામ થયું જ નહોતું. તો આ તો બહુ ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. ત્યાં આગળ ખાતેદારો હોઈ શકે કે જે આ ખાતાનો ઉપયોગ ઓળખ છતી કર્યા વગર ગેરકાનૂની હેતુઓ માટે ઇસ્તેમાલ કરતા હોઈ શકે. તો આ એક ગંભીર પ્રશ્ન ઊભો થાય. આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો, તમે જોયું હશે કે હવે આપણા જે ખાતા અને આપણા જે કોઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે એના ઉપર વધુ સારી રીતે વોચ રાખવા માટે, એનું સુપરવિઝન કરવા માટે એને આપણા પેન સાથે લિંક કરવામાં આવે છે. પેન સ્ટેન્ડ્સ ફોર પરમેનન્ટ એકાઉન્ટ નંબર. મારો તમારો દરેકનો પેન હોય અને એક યુનિક આપણો આઈડી બને કે જેના મદદથી સરકાર આપણા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ ઉપર વોચ રાખી શકતી હોય. પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડના કિસ્સામાં બન્યું એવું કે એવા કેટલાય ખાતાઓ મળ્યા. ખાતાઓ એવા કે જેની સંખ્યા લાખોમાં છે, કે જેમનું પાન
વેલિડેશન થયેલું જ નહોતું, પરમેનન્ટ એકાઉન્ટ નંબરનું ત્યાં આગળ વેલિડેશન થઈ જ શક્યું નહીં, અધૂરામાં પૂરું. એવા કેટલાય કિસ્સાઓ આપણને મળ્યા, અમુક 100 કે અમુક 1000 નહીં, કેટલી મોટી સંખ્યામાં આ કિસ્સા મળ્યા કે જ્યાં એક જ પરમેનન્ટ એકાઉન્ટ નંબર ઉપર મલ્ટિપલ કસ્ટમર્સ, ઘણા બધા ગ્રાહકોની નોંધણી થયેલી હોય, 100, 200, 1000, 2000, એક પાન ઉપર મલ્ટિપલ કસ્ટમર્સની નોંધણી થયેલી હોય, એવા પણ સંજોગો આપણી સામે અહીંયા આગળ ઊભા થયા છે. આ તો શક્ય જ નથી ને, આ એક યુનિક આઈડી છે. તો એ એક જ કસ્ટમર એક જ વ્યક્તિ સાથે જોડાયેલો હોય, હવે એ એક આઈડી સાથે મલ્ટિપલ ઘણા બધા કસ્ટમર્સના નામ જોડાયેલા હોય તો એનો સીધો જ અર્થ થાય કે અહીં આગળ ગેરકાયદેસર પ્રવૃત્તિ જ હોય. વધુ એક વાત કે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડની ચકાસણી કરતાં માલુમ પડ્યું કે એની અંદર ઘણા બધા ખાતા, લગભગ એ લોકો પાસે 3 કરોડથી પણ વધારે કસ્ટમર્સ છે, જે વિગતો બહાર આવી છે એ પ્રમાણે. તો અહીં આગળ ઘણા બધા ખાતા એવા હતા કે જે ડોર્મન્ટ હતા. ડોર્મન્ટ એટલે કે જેનો ખાસ ઉપયોગ ન થતો હોય. આપણે પણ ખાતું ખોલાવ્યું હોય અને લાંબા સમય સુધી એનો ઉપયોગ ન કરતો હોય એવું બનતું હોય છે ને. તો આવા ઘણા બધા ખાતા મળી આવ્યા કે જે ડોર્મન્ટ હતા, જેમાં તમને કોઈ એક્ટિવિટીઝ લાંબા સમયથી ન જોવા મળતી હોય, પણ ચકાસણી કરતાં માલુમ પડે છે કે એમાંના ઘણા બધા એકાઉન્ટ્સ મ્યુલ એકાઉન્ટ્સ તરીકે વપરાયેલા હોઈ શકે. મ્યુલ એકાઉન્ટ્સ મતલબ કે જે ખાતું વાસ્તવમાં વપરાતું ન હોય, પણ એનો ઉપયોગ એ રીતે થાય કે કોઈકની પાસેથી પૈસા લેવામાં આવે એની અંદર અને પછી એ પૈસા બીજા કોઈકને ટ્રાન્સફર કરી દેવામાં આવે. મતલબ કે મારું જો ખાતું હોય, તમારે કોઈકને પૈસાની ચૂકવણી કરવાની છે તો તમે એને સીધી ન કરો, તમે મને ચૂકવણી કરો અને પછી હું એને ચૂકવણી કરી દઉં. આને કહેવાય મ્યુલ એકાઉન્ટ. તો ઓબ્વિયસ છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે જ આનો ઉપયોગ થવાની સંભાવના વધુ છે. તો અહીંયા આગળ આપણને ઘણા બધા ડોર્મન્ટ એકાઉન્ટ્સ મળ્યા કે જેમનો મ્યુલ એકાઉન્ટ્સ તરીકે ઉપયોગ થતો હશે એવી વિગતો બહાર આવી રહી છે. આ બધા આક્ષેપો છે અને એનું ધીરે ધીરે કદાચ જસ્ટિફિકેશન પણ મળતું જાય, પુરાવાઓ મળતા જાય, એ સાબિત પણ થતા જાય. અને એ સંભાવનાઓને એક્સપર્ટ્સ નકારતા નથી કે જો આ સાબિત થશે તો કદાચ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડનું લાયસન્સ પણ રદ થઈ શકે, એની મુશ્કેલીઓ વધી શકે. તો વધુ એક મુદ્દો છે, વધુ એક વાત કે જે પેટીએમ પેમેન્ટ માટેની એપ્લિકેશન છે એનું વોલેટ અને આ જે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ છે એ બંનેની વચ્ચે પણ તમને અઢળક ટ્રાન્ઝેક્શન્સ જોવા મળશે. મૂળ રીતે હેતુ એ હોય કે જ્યારે તમે એક પેમેન્ટ્સ બેંક વિકસાવો છો તો આરબીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે તમારે બીજી કંપની અને અમુક ચોક્કસ જે એક્ટિવિટીઝ છે એનાથી તમારે અંતર જાળવવાનું હોય, તમે એની સાથે સંકળાઈ ન શકો. અને જો સંકળાવો તો એનાથી તમારા બિઝનેસને અસર પડી શકે, એમાં તમારા જે કસ્ટમર્સ છે એમનું હિત જોખમમાં મુકાઈ શકે. આવી સ્પષ્ટ ગાઈડલાઇન્સ છે આરબીઆઈની. તો અહીં આગળ જ્યારે તમે પેટીએમ તરીકે પેમેન્ટ્સ બેંક લિમિટેડ શરૂ કરી છે તો તમારે એને જે પેટીએમની મોબાઈલ એપ્લિકેશન છે પેમેન્ટ્સ માટેની, એનાથી એને અલગ રાખવાની હોય, બંનેના ઓપરેશન્સ અલગ રાખવાના હોય. પણ અહીં આગળ વિગતો બહાર આવી છે કે બંનેના ઓપરેશન્સ અલગ નહોતા, એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા ત્યાં સુધી કે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ એ પેટીએમનું જ આખું આઈટી સેટઅપ એબ્સોલ્યુટ મેનરમાં એ વાપરતી હતી. ઘણા બધા પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડના ટ્રાન્ઝેક્શન્સ એ પેટીએમની એપ્લિકેશન મારફતે થતા હતા, જે આરબીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે, એના રૂલ્સ પ્રમાણે તમે ન કરી શકો પણ તમે કરતા હતા. તો આની અંદર પણ એક મોટી સંભાવના રહેલી છે કે ઇલીગલ એક્ટિવિટીઝ થતી હોઈ શકે, મની લોન્ડરિંગનો ઇસ્યુ અહીંયા આગળ હોઈ શકે. આ અને બીજા મુદ્દાઓમાં પણ મની લોન્ડરિંગ એટલે કે તમે પૈસા કમાયા હોવ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી, પણ પછી એવું બતાવવાની કોશિશ કરો કે તમે યોગ્ય રીતે જ એ પૈસાની કમાણી કરી છે, તો એ આખી જે એક્ટિવિટી છે એને મની લોન્ડરિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ મુદ્દાઓ વધુ ગંભીર બને છે. એનું મૂળ કારણ જ આ છે કે આની અંદર મની લોન્ડરિંગ થયા હોવાની પણ સંભાવના આરબીઆઈ જોઈ રહી છે. એવું નથી કે આ બધી બાબતો અંગે આરબીઆઈ અત્યારે જ પગલાં લેતી થઈ છે. જો હું આપને વિગતો આપું તો 2021ના વર્ષમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને કહ્યું હતું કે તમારા વ્યવહારની અંદર, તમારા ટ્રાન્ઝેક્શન્સની અંદર આ બધી ખામીઓ જણાય છે તો એના અંગે સ્પષ્ટીકરણ આપો. શરૂઆતમાં તો આ બેંક દ્વારા હજુ કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવતું નથી, એણે રિફ્યુઝ કરવાનું ચાલુ રાખ્યું. પણ આગળ જતાં જ્યારે એણે સ્પષ્ટીકરણ આપ્યું ત્યારે નવાઈની વાત છે કે એમાં ઘણી બધી વિગતો લોકોએ ખોટી આપી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને તમે વિગતો ખોટી આપો એટલે કેટલી ગંભીર બાબત કહેવાય, આપ સમજી શકો છો. માર્ચ 2022માં કહેવાય છે એટલે કે વિગત જ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ
આ બેંક ઉપર અમુક સુપરવાઇઝરી રેસ્ટ્રિક્શન્સ ઇમ્પોઝ કર્યા કે જે પ્રમાણે એણે જે નવા કસ્ટમર્સ એક્વાયર કરવા હોય એના ઉપર પણ રોક લગાવી. ઉપરાંત તેનું જે ઓડિટિંગ થતું હોય એ ઓડિટિંગની સિસ્ટમ માટે પણ એણે વધુ કોમ્પ્રિહેન્સિવ સિસ્ટમ બનાવવા માટે એમને સૂચન કર્યું. એક્સટર્નલ ઓડિટ, બહારથી ઓડિટ કરવા માટેની વ્યવસ્થા એ લોકો એક કોમ્પ્રિહેન્સિવ ઓડિટ સિસ્ટમ ઊભી કરે એ માટે પણ આરબીઆઈએ એને સૂચન કર્યું. પણ આપ જોશો કે આ તમામ બાબતોની અંદર પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ સતત નિષ્ફળ ગતિ ગઈ. એ આરબીઆઈની સૂચનાઓ પ્રમાણે કામ નહોતી કરી રહી અને એટલે જ આપ જોશો કે સપ્ટેમ્બર 2022માં જે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ છે એના પ્રેમિસિસ ઉપર રેડ પડે છે. અહીં આગળ એક વાત સાથે એ પણ નોંધી લઈએ કે આ જે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ છે એની માલિકી બે પાસે છે. એક તો નામ આપણે સાંભળ્યું જ હશે, વિજય શેખર શર્મા, એના ફાઉન્ડર પણ છે. એમની આ કંપનીની અંદર હિસ્સેદારી છે 51% અને બાકીની 49%ની હિસ્સેદારી એ 197 કોમ્યુનિકેશન્સ પાસે છે કે જે કંપની છે નોઈડા બેઝ કંપની છે, ફિનાન્શિયલ ટેકનોલોજીના સેક્ટરમાં કામ કરતી કંપની છે. તો એની પાસે 49%ની હિસ્સેદારી છે કે જેના પણ ફાઉન્ડર અલ્ટિમેટલી આ જ છે, વિજય શેખર શર્મા. તો 2022ના સપ્ટેમ્બર મહિનાની અંદર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ અને સાથે 197 કોમ્યુનિકેશન્સ લિમિટેડને ત્યાં એના પ્રેમિસિસમાં. અને ત્યાર પછી આપ જોશો કે ઓક્ટોબર 2023માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ ઉપર 5.39 કરોડ, ઓલમોસ્ટ 5.5 કરોડનો દંડ ફટકાર્યો હતો. મતલબ કે એવું નથી કે અહીંયા આગળ આ પહેલી વખત તમારી સામે વિગતો બહાર આવી છે. સતત છેલ્લા 3 થી 4 વર્ષોથી એની અંદર કંઈક રંધાઈ રહ્યું છે, કંઈક ગેરરીતિ આચરાઈ રહી છે, એ પ્રકારના સમાચાર આપણી સામે આવ્યા જ હતા. આ તો ફાઇનલ બ્લો છે અને કદાચ આને ફાઇનલ બ્લો નહીં કહેવાય, કદાચ એ બેંકને બંધ કરવાનો આદેશ આપવામાં આવશે, કદાચ એ જ ફાઇનલ બ્લો કહેવાશે. તો આવી બધી વિગતો આવતી રહી. મારા માટે સૌથી સરપ્રાઇઝિંગ વાત એ હતી કે પેટીએમ દ્વારા જે બેંક દ્વારા જે અલગ અલગ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવતી હતી એમાં એક સર્વિસ હતી કે જેને લોકોએ નામ આપ્યું હતું બાય નાવ પે લેટર. એટલે કે તમે પહેલાં અત્યારે ખરીદી કરી લો, ચૂકવણી પછી કરજો. પોતાના રિટેલ યુઝર્સને એ લોકો આ બાય નાવ પે લેટરની સર્વિસીસ પ્રોવાઈડ કરતા હતા કે જે પ્રમાણે જો હું ખોટો ન હોતો લગભગ મેક્સિમમ 60,000 રૂપિયા સુધીની લોન એ પોતાના રિટેલ કસ્ટમર્સને આપતા કે જેના ઉપર એ લોકો 0% ઇન્ટરેસ્ટ રેટ ચાર્જ કરતા. હવે આ નવાઈની વાત એટલા માટે કહેવાય કે તમે જો આ પેમેન્ટ્સ બેંક વિશે વાંચશો, એ પેમેન્ટ બેંક નથી, પેમેન્ટ્સ બેંક છે. 2013ના વર્ષમાં જ્યારે રઘુરામ રાજનજી આપણા દેશમાં આરબીઆઈના ગવર્નર તરીકે કામ કરતા હતા તો એમના સમયમાં એક કમિટી બનાવાઈ હતી. નામ હતું એનું નચિકેત મોર કમિટી. અને નચિકેત મોર કમિટીનો રિપોર્ટ 2014ના વર્ષમાં આવ્યો હતો. જે રિપોર્ટની અંદર એમણે ભલામણ કરી હતી કે ભારતની અંદર એવા કેટલાય લોકો, એવા કેટલાય સમુદાયો છે કે જેમના સુધી બેન્કિંગ સર્વિસીસ પહોંચી જ નથી અને જો પહોંચી છે તો એ પૂરતી પહોંચી નથી. તો આ સ્થિતિમાં એમના સુધી બેન્કિંગની સર્વિસીસનો લાભ પહોંચાડવા માટે આપણી પાસે અમુક અલગ પ્રકારની બેંક્સ હોવી જોઈએ. જેમ તમારી પાસે બેંક ઓફ બરોડા, એસબીઆઈ વગેરે જેવી બેંક્સ છે, એ બધી બેંક્સ યુનિવર્સલ બેંક્સ કહેવાય. નચિકેત મોર કમિટીનું કહેવું એ હતું કે આ યુનિવર્સલ બેંક્સ સિવાય તમારી પાસે અમુક અલગ પ્રકારની બેંક હોવી જોઈએ કે જેમને તમે ડિફરન્શિએટેડ બેંક્સ કહી શકો. ડિફરન્શિએટેડ બેંક્સ એટલે કે જે બેંક છે પણ બેંક તરીકેની બધી સર્વિસીસ એ તમને પ્રોવાઈડ નથી કરી શકતી અને નિશ બેંક્સ પણ કહેવાય. તો યુનિવર્સલ બેંક્સ જે હોય, જેવી સાદી બેંક્સ તમે જુઓ છો, બીઓબી, એસબીઆઈ મેં કહ્યું એ પ્રમાણે, તો એ બધી બેંક્સ યુનિવર્સલ બેંક્સ કહેવાય. તમામ પ્રકારની બેન્કિંગ સર્વિસીસ તમને આપી શકે. પણ જે ડિફરન્શિએટેડ બેંક્સ હોય એ બેંક હોવા છતાં તમને તમામ પ્રકારની સર્વિસીસ પ્રોવાઈડ ન કરી શકે. આવી બેંકો ઊભી કરવા પાછળનો મૂળ હેતુ જ એ હોય છે કે તમે ચોક્કસ સેક્ટરના લોકોને, ચોક્કસ સમુદાયના લોકોને કે જેમના સુધી બેન્કિંગની સર્વિસીસ પહોંચી નથી એમને પહોંચાડી શકો અને અર્થવ્યવસ્થાના ફોર્મલ સ્ટ્રક્ચરની અંદર એમને વધુને વધુ સામેલ કરી શકો. આમાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, નાણાકીય સમાવેશનો ખ્યાલ રહેલો છે. તેમણે ભલામણ કરી અને એમની જ ભલામણોના આધારે ભારતની અંદર બેંકો શરૂ થઈ. સ્મોલ ફાઇનાન્સ બેંક્સ અને પેમેન્ટ્સ બેંક્સ. આ સ્મોલ ફાઇનાન્સ બેંક્સ અને પેમેન્ટ્સ બેંક્સ એ ડિફરન્શિએટેડ બેંક્સ કહેવાય. એ નચિકેત મોર કમિટીની ભલામણો પ્રમાણે આવી હતી. એ યુનિવર્સલ બેંક્સ નથી અને એટલે જ એ બેંક હોવા છતાં અમુક ચોક્કસ પ્રકારની બેન્કિંગ એક્ટિવિટીઝ નથી કરી શકતા. આપણે વાત કરીએ છીએ અત્યારે પેમેન્ટ્સ બેંકની, તો એનું એક ફીચર તમને કહું કે જે પેમેન્ટ્સ બેંક્સ હોય એમના કિસ્સામાં શરત એ રાખવામાં આવી છે કે તેઓ થાપણદારો પાસેથી ડિપોઝિટ્સ લઈ શકે. મારા તમારા જેવા કસ્ટમર્સ પાસેથી એ ડિપોઝિટ્સ લઈ શકે.
પણ એ ડિપોઝિટ મેક્સિમમ 2 લાખ રૂપિયાની હોઈ શકે. પહેલાં તો જો કે આ મર્યાદા 1 લાખ રૂપિયા હતી, પાછળથી 2 લાખ થઈ છે. મતલબ કે ત્યાં આગળ તમે 2 લાખ રૂપિયાથી વધારે ડિપોઝિટ ન કરાવડાવી શકો. તો અહીં આગળ શરતના આધારે તમને સ્પષ્ટ સમજાઈ જાય કે આ હેતુ એ છે કે એવા વ્યક્તિઓ કે જે ગરીબ સમુદાયમાંથી આવે છે, જેમની આર્થિક સ્થિતિ એટલી સારી નથી, એમના માટે આ વ્યવસ્થા ઊભી થયેલી છે મૂળભૂત રીતે. સાથે કહેવાયું છે કે આ જે પેમેન્ટ્સ બેંક્સ હશે એ લોન નહીં આપી શકે. બેસિક બેન્કિંગ એક્ટિવિટી શું છે? બેંક આપણી પાસેથી થાપણો સ્વીકારે અને પછી આગળ એ કોઈકને લોન આપે. આ જ તો બેસિક બેન્કિંગ એક્ટિવિટી, બેન્કિંગ ફંક્શન છે. પણ જે પેમેન્ટ્સ બેંક છે એમને કહેવાયું છે કે તમે થાપણો લઈ શકો, એમાં પણ મર્યાદા કે 2 લાખથી વધારે ન લઈ શકો કોઈક વ્યક્તિ પાસેથી. અને જો તમારે એ થાપણો લીધી છે ત્યારબાદ એનું લોનિંગ ના કરી શકો, તમે એનામાંથી કોઈને લોન ના આપી શકો. આટલી મોટી શરત એમના ઉપર રાખવામાં આવી છે. ઉપરાંત જે થાપણો એમને સ્વીકારી છે, સામાન્ય આર્થિક રીતે નબળા સમુદાયો પાસેથી આ થાપણો આવી છે એ વિચાર સાથે એ નક્કી કરાયેલું છે કે તમે આ થાપણોનો ઉપયોગ મન ફાવે એમ ન કરી શકો, તમારી કમાણી માટે મન ફાવે એમ એનો ઉપયોગ ન કરી શકો. જો અયોગ્ય રીતે એનું બીજે ક્યાંક રોકાણ કરવામાં આવે તો શક્ય છે કે જોખમમાં મુકાઈ જાય અને જે ગરીબ સમુદાયો છે એમના પૈસા કદાચ પાછા ન પણ આવે. આવું ન થાય એટલા માટે ગાઈડલાઈન નક્કી કરાયેલી છે કે પેમેન્ટ્સ બેંક્સ પાસે જે કોઈ પણ આવી થાપણો આવશે એમાંથી 75% હિસ્સો ફરજિયાતપણે એમણે ભારત સરકારની જે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ છે, સરકારી ઋણપત્રો છે, એમાં એમણે રોકાણ કરવાનું રહેશે. સરકારી ઋણપત્રો એ ગિલ્ટ એજ્ડ સિક્યોરિટીઝ કહેવાતી હોય છે, ખૂબ સુરક્ષિત માનવામાં આવે ને. તો પેમેન્ટ્સ બેંક્સ માટે આ શરત છે કે એમની પાસે જે ડિપોઝિટ્સ આવી છે એમાંની 75% રકમ એમણે ફરજિયાતપણે ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટ કરવાની હોય. બાકીની જે 25% રકમ બચી એનો ઉપયોગ પણ તેઓ મન ફાવે એમ ન કરી શકે. એને તેમણે બીજી જે શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક્સ છે, અનુસૂચિત વાણિજ્યિક બેંકો છે, ત્યાં આગળ એમણે બાકીની રકમ ત્યાં આગળ રાખવાની રહેશે. મતલબ કે કોઈ પણ રીતે આપ જોશો તો એ લિક્વિડ ફોર્મમાં જ રહેશે. થાપણદારો માંગેથી તમે એમને પાછી આપી શકશો અને એ જોખમ રહિત હશે, બને ત્યાં સુધી જોખમ રહિત હશે. આવો વિચાર હતો પેમેન્ટ્સ બેંક પાછળનો. મેઇન કન્સર્ન અત્યારે એ આપણી સામે આવે છે કે જ્યારે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ દ્વારા જો આ પ્રકારના કૃત્ય કરવામાં આવ્યા હોય, આવી પ્રવૃત્તિઓમાં જો ખરેખર એણે ભાગ લીધો હોય, તો છેવટે પૈસા સલવાશે તો કોના? ગરીબ સમુદાયોના. એવા વ્યક્તિઓ કે જેમણે માંડ પોતાના પરિવાર માટે 2 છેડા એકઠા કર્યા હોય અને પોતાની જિંદગીની કમાણી એક સારા ઉદ્દેશ્ય સાથે કે ભવિષ્ય એમનું સુરક્ષિત બને એ વિચાર સાથે જો એમણે ત્યાં આગળ રોકી હોય એક મૂડી, તો એ જ પૈસા અહીંયા આગળ જોખમમાં મુકાય છે. સમાજ જેમ જેમ આગળ વધતો જાય એણે ઘણી બધી જાતનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું હોય. શિક્ષણ એક જ નથી હોતું, એના પણ ઘણા બધા આયામ હોય. અને આની અંદર ફિનાન્શિયલ લિટરસી, નાણાકીય બાબતો અંગેની સમજ એ ખૂબ અગત્યનો આયામ છે. જે વિકસિત રાષ્ટ્રો છે, પશ્ચિમના દેશો છે, ત્યાં આગળ આપણે જોઈએ તો ઇકોનોમિક્સ અને એના જેવા અન્ય વિષયો કે જેનાથી આપણું ફિનાન્શિયલ અન્ડરસ્ટેન્ડિંગ વધે એના ઉપર ખૂબ ભાર મૂકવામાં આવતો હોય છે. કમનસીબે ભારત અને એના જેવા અન્ય ડેવલપિંગ અને અંડર ડેવલપ કન્ટ્રીઝની અંદર ફિનાન્શિયલ લિટરસી વિશે એટલી સમજ નથી હોતી. અને એટલે જ જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ રોકાણ માટેનો નિર્ણય લેતા હોઈએ છીએ તો એ આપણી એટલી ઇન્ફોર્મ્ડ ચોઇસ નથી હોતી, કારણ કે આપણે વિષયોની સમજ નથી ધરાવતા. મારા તો આટલા વર્ષના કરિયરમાં એવા પણ ઉદાહરણો સામે આવ્યા છે કે જ્યાં આગળ વિદ્યાર્થી મારી સામે બેઠા હોય કે જેમણે BA વિથ ઇકોનોમિક્સ કર્યું હોય, MA વિથ ઇકોનોમિક્સ કર્યું હોય, પણ એમની પાસે બેસિક ફિનાન્શિયલ અન્ડરસ્ટેન્ડિંગ પણ નથી હોતું. આ ન હોવું જોઈએ. ફિનાન્શિયલ લિટરસી ખૂબ જરૂરી છે. જેમ લીગલ લિટરસી, કાનૂની સાક્ષરતા આપણા માટે જરૂરી છે, એમ જ નાણાકીય મુદ્દાઓની સમજ પણ એટલી જ જરૂરી છે. અને જ્યાં સુધી આપણી અંદર આ નથી આવતી ત્યારે આ આપણે સ્પષ્ટ ન કહી શકીએ કે સ્કેમ છે જ, એલિજેડ છે. હજુ આરોપ મુકાયો છે, આક્ષેપ મુકાયા છે અને જોયું જશે 29 ફેબ્રુઆરી પછી કદાચ ચિત્ર વધુ સ્પષ્ટ થશે. એ થશે, પણ આ હોય કે ન હોય, આવા કોઈ પણ સ્કેમનો ભોગ બનતા આપણે બચી શકીએ જો આપણી પાસે એક સારી એવી ફાઇનાન્શિયલ લિટરસી હોય. તો બસ આ ગોષ્ઠીનો હેતુ એ જ હતો કે નાણાકીય મુદ્દાઓ વિશે થોડીક ચર્ચા આપની સાથે કરી શકું. કોમ્પ્લેક્સિટીઝ હોય છે આવા મુદ્દાઓમાં, પણ હું પ્રયત્ન કરતો રહું છું કે એને બને એટલું સરળ શબ્દોમાં આપના સુધી પહોંચાડું. આશા રાખું કે આપને સમજાયું હશે. અપેક્ષા રાખીશ કે જો આ ગોષ્ઠીથી આપને લાભ થઈ રહ્યો છે તો આ વિડીયોને અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો અને નીચે જે કોમેન્ટ સેક્શન છે એમાં આપના વિચાર પણ જણાવશો. અને જેમ કહેતો રહ્યો છું કે એવા મુદ્દા કે જેના ઉપર આપ ગોષ્ઠીની અપેક્ષા રાખો છો એ મુદ્દાઓ નીચે કોમેન્ટ બોક્સમાં આપ અમને જણાવી શકો કે જેના ઉપર કામ કરીને આપણે વધુને વધુ સમજ સમાજની અંદર ફેલાવવા માટેનો પ્રયત્ન કરી શકીએ. દેટ્સ ઓલ.
તો આ ગોષ્ઠીની આગળ અટકાવીએ છીએ. આવનારા એપિસોડમાં આવા જ વધુ એક રસપ્રદ અને નવા મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર.